દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા એવા શહીદ વીર ભગતસિંહની આજે 117મી જન્મ જયંતિ છે, જે નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના ગોત્રી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ બાળકોને ચોકલેટ તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શહીદ ભગતસિંહજીના કરેલા કાર્યોને યાદ કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા। દેશની આઝાદીમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની જન્મ જયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો, બિસ્કિટ, ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। દેશની આઝાદીમાં પોતાનું યુવાની સર્વસ્વ હસતા મોઢે કુરબાન કરનારા એવા ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની આજે 117મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ અમિત તિવારીના આગેવાનીમાં ગોત્રી તળાવ પાસે સેલ્ફી પોઈન્ટ ખાતે શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો તથા બાળકોને બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, એડવોકેટ હિતેશભાઈ, યુવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અમિત તિવારી, મંગેશ તિવારી, જનકભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જી, આજે શું કાર્યક્રમ છે, એના ઉપલક્ષમાં ક્યાં આગળ રાખવામાં આવે? યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ માન્ય ભગતસિંહના જન્મદિન નિમિત્તે જરૂરિયાતમંદોને કીટ વિતરણનો કાર્યક્રમ હતો। એમના ચિત્રને એટલે એમના ફોટાને પુષ્પાંજલિ કરી અને જરૂરિયાતમંદોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। હું આ કાર્યક્રમ બદલ અને ભગતસિંહને આજના દિવસે યાદ કરવા ખૂબ જરૂરી, કારણ કે ભગતસિંહે દેશની એકતા અને અખંડિતતાને જાળવવાનું દરેકને પ્રેરણા આપી હતી। આજે આપ જોઈ શકો છો, એમને જે વખતે કહ્યું હતું એ બધી જ વાર્તો આજે હકીકતમાં ચરિતાર્થ થઈ રહી છે। એટલે માનનીય ભગતસિંહના જે જીવન ચરિત્ર હતું અને એમને જે આપણને શીખ્યું છે એના પરથી બોધ લઈ સૌ યુવાઓ આગળ વધે એ જ આજના દિનની અભ્યર્થના। અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નિત્ય આ રીતના એ લોકો દ્વારા કાર્યક્રમ થતા હોય છે અને જરૂરિયાતમંદ લોકોની હંમેશા પડખે ઊભા રહે છે। એવા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જી, આજે શું કાર્યક્રમ ક્યાં આગળ રાખવામાં આવે છે, શેનો ઉપલક્ષ? જી, આજે શહીદ આઝમ વીર ક્રાંતિકારી ભગતસિંહની 117મી જન્મજયંતિ છે। તે સંદર્ભમાં ગોત્રી પાસે જે તલાવ છે ત્યાં સેલ્ફી પોઈન્ટ પાસે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી જે પહેલેથી જે પ્રેમભાઈ સાક્યા તેમના સહયોગથી આજે ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। જરૂરતમંદ લોકોને સાથે જ નાના બાળકો માટે ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે અને શહીદોના ક્રાંતિકારીના જન્મદિવસ અને એમના બલિદાન દિવસને યાદ કરી કંઈક ને કંઈક નાનું મોટું કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને તેમાં આ જ રીતે ટ્રસ્ટના તમામ લોકોનો અને તમામ જે વકીલ મંડળ છે અને સાથે જે અમારા સ્થાનિક કોર્પોરેટર છે તે લોકોના સહયોગથી અને જે મીડિયા મિત્રો છે અમારી વાતો દર વખતે લોકો સુધી પહોંચાડે છે। એટલે આજે અમે જન્મજયંતિ જે ઉજવી છે આ તમામ લોકોને અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ। ઇન્કલાબ જિંદાબાદ।